કાનુડો વ્રજ વિષય મહી ચોરી ખાય દહીં ચોરીને ખાતો જે કાનુડો વ્રજ વિષય મહી એટલે દહીં ચોરી ખાય લક્ષ્મી મેળા થકી થયા રણ છોડરા. વાત સાચી ને? તમે જો કાંઈ નહીં હોય, એકબીજા બેસવાની ખુરશી ન હોય અને એકબીજા વાહન ટેકો દઈને બેઠા હોય. હવે આવું તો કોને ગોઠવતા આવડે કયો? ખુરશી વગર ખુરશી બનાવી લે, બે આમ એકબીજાને ટેકો આપી લેર થી બેઠા હોય, ઉછીની બીડી પીતા હોય અને ઉછીની બીડી આ માગે ને આપે તો એ પાછા એમ કે બીડી તાપી બાકસી દેતા જાય. હવે એવી ઉછીની બીડી પીને આવી રીતે આમ ટેકો દઈને બેઠા હોય, પૂછો કેમ છે? અરે લેરા છે. જો આ તમે જુઓ, રાતના 12, 1, 2 વાગ્યા વગડામાં ઘઉં હોય, ભૂત ને આ બે જ ફરતા હોય. ઘડીક જો તમને ઓળખાણ ન એમ જ લાગે ભૂત છે. એમાં બીડી પીતો હોય, એ હાંધા ઉપર હાંધો કરે અને રાતે ઊંઘો, આખો દિવસ કામ કર્યો હોય, રાતનું પાછું આ એટલે ક્યારાની અંદર પાણી વાળી અને પાછળ જઈ અને પગ ક્યારા નાખી દે અને હુઈ જાય. કાન ખુજરા નીકળે, વીછી કીચી નીકળે, જે નીકળે પણ એનું ઢેફામ પીડ્યા હોય અને ટાઈટ. તો એનું કે મારું કામ પાણી અડતા અડતા અહીંયા અડે ને અને ઉઠે એટલે હળી કાઢીને આગળ જઈને વળી બીજા ક્યારે વાળે, વળી પાછળ જઈને લાંબો પકડે. આમ સુવાનું 3 મહિના તઈ ઘઉંની ડુંડી પાકે. અને આવો બાપ મહેનત કરે ને એના છોકરાને અમદાવાદ ભણવા મોકલા, અહીં છોકરો એટીકેટી ફરે. વિચાર કરવા જેવો છે કે મારો બાપ કાળી મજૂરી કરે છે ત્યારે 2 પૈસા કમાતા હોય છે. બાપને કે લોક ટેબલ લેવું છે, કાગળ લખે, હવે તો ફોન કરે લોક ટેબલ લેવું છે. તો બિચારા બાપાને ગામડામાં ખબર ન હોય કે તારા ભાઈને હાલે ને એવું મજબૂત લેજે. એટલે કે 2000 રૂપિયા મોકલો, એટલે 2000 મોકલે. લોક ટેબલ લેવું છે, કેવું કે આવતું હોય 50 પૈસાની ચોપડી આવે. આ ફિલ્મમાં કામ કરતા છે એટલે કેટલું ધ્યાન રાખવું પડે, કેટલા કટ કરે, કેટલી વાર શોર્ટકટ કરી નાખે, નથી બરાબર, સેજ આમ હાથ થઈ ગયો, એ ના ચાલે, આમ જ થવો જોઈએ, આમ જ થવો જોઈએ. વોટ સેજ આમ થઈ ના ચાલે, આમ કેમ થાય, આમ જ રહેવો જોઈએ. સ્માઇલ થોડું વધારે ના ચાલે, આટલું જ થવું જોઈએ. ત્યારે ફિલ્મ છે એ બોક્સ ઉપર ચાલે, ફિલ્મમાં ચાલે, સુપરહિટ જાય. થોડુંક આમ કરી નાખું છું. આ આપણી ગુજરાતી ફિલ્મ હોય છે, અઠવાડિયામાં તૈયાર કરી નાખે, અઠવાડિયામાં બંધ થઈ જાય. પૈસો આવે એટલે તરત સંબંધીઓ આવે, પૂછીને આપો. હવે ના પાડીએ તો સંબંધ બગડે અને આપીએ તો પાછા ના આવે. કેટલી ચિંતા બિચારા, મોં સંતાડવું પડે, જવાબ શું દેવા, આનું શું કરવું. અને એમાં ઘરના હરખા હોય તો એ ઠીક, નહીં તો એ કે દ્યો ને મારો ભાઈ છે, દ્યો ને. અરે તારો ભાઈ સિંભાડા જેવો છે, નથી દીધા જેવો. તારા ઉપરથી ખબર ન પડે તારો ભાઈ કેવો છે? કેમ? અરે આ 2 વર્ષની વાત, હાવ સાચું કહું છું, જરાય ખોટું નથી કહેતો. 2 વર્ષ પહેલા મારી પાસે ગરીબ ભગત આવે, નિમાણા થઈને બેઠા. મેં કે શું છે ભાઈ? તો તમારું કામ પીડ્યું છે. મેં કીધું આને મારું શું કામ પીડ્યું છે? મારે પણ એનું કઈક કામ પડે. આને મારું શું કામ પીડ્યું છે? અમને ચિંતા થાય જો, લેવા દેવા વગર. શું કામ પડ્યું કયો? તો સ્વામી મેં એક જણાને 20 લાખ ઉછીને આપ્યા છે અને એ ફલાણો ભાઈ તમે ઓળખો? એને હું ઓળખતો નથી. તો એ પાછા નથી દેતો, ગલા તલાક કરે છે. મેં કીધું બરાબર છે. મેં કીધું આમાં મારું શું કામ પડ્યું? તો કે પેલા બિલ્ડરને તમે ઓળખો કે નહીં? એને હું સારી રીતે, બસ એને તમે જરા કહી દો ને, એટલે એ પેલા આંખ કાઢીને જરા દબાવે ને, તરત રૂપિયા નીકળી જાય. મેં કીધું ભલા માણા આ ઉઘરાણી પતાવાની માથા ખૂટતી તો સાધુ થઈ ગયો. અને તું મને એમાં ક્યાં પાછો નાખે? કોઈના બૈરા હોય, એના હાથ છૂટા હોય, વાતમાં સસ્તું ભાડે, પીંડો સસ્તો ભાડે 5 કિલો ઉપાડ્યા, આવડો મોટો ટોપલો લઈ આવે. ઓઈલો આવીને કે આ શું ઢગલો કર્યો? આપણે 2 જણા છીએ.
અને આ શું લે સસ્તો હતો લઈ લીધો. પણ આ ખૂટવાડીએ કેમ પછી એક દી આડો કાપે ને એક દી ઊભો કાપે, એક દી તળીને બનાવે ને એક દી વળી ભરીને બનાવે. અરે પણ હવે તો જાજરું રાડ્યું પાડે છે. ભાઈ સાહેબ આ ભીંડો બંધ કરો તમે. એમના પત્નીનું નામ શાંતુબા. એ કહે છે દરબાર તે થયું. હા એ તો એમ જ ને, જે થયું તે, બીજું શું. અત્યારે તો આપણે સત્સંગી થી, બાકી આજ્ઞા નથી ને કે ઘરે ઘરે મારી મારીને તોડી નાખો. ઘરે ઘરે મારી મારીને તોડી નાખવું, બધાના ઘરે તો થોડું થોડું લૂંટીને પાછો પટારો ભરું. હવે કઈ થાય નહીં, સત્સંગી થઈ ગયા છે. એટલે હવે દેવી મહારાજ ની મરજી, બાકી તો નહીતર આ સુરા બાપુ કઈ ભૂલ્યો નથી. આ ચોર ને પટારો ખુલી ગયો તો અડધું તમારા માટે રાખત? તો કે ના, એ તો ના જ રાખે. તો બધું જ શ્રીજી મહારાજ માટે વાપરી નાખો ને. આવા મળે તો કામ થાય. હે નહીતર કે કોને પૂછીને કીધું તું? હું તમારું અડધું ફાડું છું, મને પૂછવું તો જોઈએ ને. અર્થમ અનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તત સુખલેશ સત્યમ પુત્રાદપી ધનભાજામ ભીતિ સર્વત્ર એષા વિહિતા રીતિ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. શંકરાચાર્યજી મહારાજ કહે છે અર્થમ અનર્થમ ભાવય નિત્યમ. અર્થ એટલે પૈસો. એ કેવો છે કે અનર્થમ, પૈસો અનર્થ કરનારો છે, ભૂંડું કરનારો છે. એમ ભાવય એટલે વિચાર કર, નિત્ય હંમેશા. નિત્ય હંમેશા આ વિચાર પકડી જ રાખ કે પૈસો ભૂંડું કરનારો છે. પછી જે કહ્યું છે નાસ્તિ એટલે નથી, તતઃ પછી, સુખલેશ સત્યમ. સત્ય વાત એ છે કે પૈસામાં લેશ માત્ર સુખ નથી. અણુ જેટલું પૈસામાં સુખ નથી. પૈસો અનર્થ કરનારો છે, ભૂંડું કરનારો છે, એમ હંમેશા વિચાર પકડી જ રાખ, છોડતો જ નહીં. પછી કહ્યું કે પુત્રાદપી એટલે દીકરાથી પણ, સગા દીકરાથી પણ, ધન ભાજામ એટલે ધનપતિઓને, ભીતિ એટલે ભય છે. ધનપતિઓને સગા દીકરાથી પણ હંમેશા ભય જ રહે છે. સર્વત્ર એષા વિહિતા રીતિ. બધે આ જ રીતિ છે, નો ઓપ્શન. વિચાર કરો. હવે એમને કહીને છૂટી જવું છે, પણ આપણે ગોટે ચડી જવું છે. આ વાત ગળે કેવી રીતે ઉતરે કે લેશ માત્ર સુખ નથી. અંશ આમ આમ આ ડીટી જરીક આવે ને, ઓલું ફૂલ સ્ટોપ મૂકીએ ને, એટલું સુખ પૈસા નથી. આ વાત ગળે કોને ઉતરે? ઉતરે પૈસામાં શું ખરેખર નથી સુખ? અરે નો હોય તો દુઃખ થઈ જાય. સાચું કહેજો, આપણે જે છે એવી વાત કરવી છે ભાઈ. શંકરાચાર્ય કીએ એટલે કઈ આપણે વિચારવું તો પડે થોડું. પૈસો ન હોય તો દુઃખ છે, પૈસો આવે તો ઉલટા લેશ માત્ર એમ કેમ કેવાય સુખ નથી? પૈસાથી ખાવું પીવું, આ લુગડા ન હોય તો ઉઘાડા રખડી ભાઈ. તો અનર્થ જ પેલો ઈ થાય પૈસા વગર.
અને એમ કહે છે કે શાસ્ત્ર માત્ર, સંતો માત્ર બધા એમ જ કહે છે પૈસામાં એટલું સુખ નથી, નખ જેટલું. સ્ત્રીમાં સુખ નથી, આ સંસારમાં સુખ નથી, આ સંસારના કોઈ પદાર્થમાં જરી એ સુખ નથી, એમ બધા સંતો શાસ્ત્રો બધા એમ કહે છે. ગળે કેમ ઉતરે? કારણ કે જો સુખ ન હોય તો આ દુનિયા કઈ ગાંડી થોડી છે. આ બધા એની પાછળ અને આમ કિલવિલાટ કરે છે બધા. કોઈને કઈ સંસારના પદાર્થો અને બધા તમે જુઓ તે સાવ એટલું સુખ ન હોય તો માણસ આત્મહત્યા ન કરીએ? એટલું એક ટીપું રહ ન આવે તો પછી માણસ છોતો કાઢી જ નાખે છે. તો આ બધા જીવે કેમ? દુઃખની હદ આવી જાય છે તે લોકો આત્મહત્યા કરે જ છે, નથી પડી જતા? તો આ સુખ આવતું હોય તો જ રહેતા હોય ને. લેરા છે, જમજમાટ છે, બધે જ્યાં જુઓ તો કેમ છે? હાકોટા છે. કેમ છે? હાકોટા જ હોય ને. શેર બજાર ઊંચું છે. આમ તમે જો આમાં હવે આ વાતને હવે મેળ કેમ બેસાડો? પાછા આમ ઘસીને કહી દીધું આમ એટલું સુખ નથી. આટલું બધું ખોટું બોલે આમાંથી જો એકેયને એમ સમજાતું હોય કે પૈસામાં એટલું સુખ નથી, ઓંગળી ઊંચી કરે. કરો ઓંગળી ઊંચી કરો. કોઈ એકેય નહીં કરતો, એકેય નહીં કરતો. બધાને એમ છે કે થોડું મળી જાય તો કોમ થઈ જાય. સાચી વાત છે ને. અત્યારે આવું છે એમાં 2000 પગાર વધારવાનો. અત્યારે તમને ફોન આવે તો સામે આપણા તરફથી નાસ્તો પ્રસાદો કે અરે વધી ગયો, શું વાત કરો છો? અને ત્યાંથી કાપનો ફોન આવે તો સામે નક્કી હતું પણ કેન્સર. ચાલ એને દુઃખ ને અમને દુઃખ, બે જણા દુઃખ. હવે આનું કરવું શું બાપા? લેશ માત્ર સુખ નથી તો કઈક ગડબડ છે. કઈમાં આપણને સમજવામાં કઈ ગડબડ છે. સત્પુરુષ શાસ્ત્ર ખોટું તો બોલે નહીં. શ્રીજી મહારાજના જીવનમાં દેખાય છે. ઓલો સીમાનો લોભી વાણીઓ વાહે પીડ્યો તો મહારાજને જમાડ્યા પ્રેમથી. નીલકંઠ વર્ણિત તપસ્યામાં હતા, દૂધ પાક પૂરી ભજીયા ભાવથી જમાડ્યા. પછી 2 ગાઉ સુધી વાહે હાલ્યો. એટલે વર્ણી એટલે સહજાનંદ સામે કે ભાઈ હવે તો પાછા વળ. એમ ક્યાંથી પાછો વળે? કેમ? જમાડ્યા છે. હા તે જમી લીધું. પૈસો આપો, પૈસો લે. નીલકંઠ વર્ણી એટલે સહજાનંદ સામે કે એટલે મારી પાસે બહારના રૂમાલ નથી, કઈ નથી, કોપીન વાળી છે ને તુંબડું છે. જો એમ નહીં, સંત મહાત્મા હોય એ આશીર્વાદ આપે તો એ ખનખનિયાનો વરસાદ થઈ જાય. પૈસો આપો, પૈસો. પછી શ્રીજી મહારાજ ત્યાં બેઠા ને ઓલાને ઉપદેશ કેટલો આપ્યો. પૈસામાં લેશ માત્ર સુખ નથી. બોલો કે ખોટું ના બોલો. પૈસાથી જ છે. જે કાનુડો વ્રજ વિષય મહી ચોરી ખાય. દહીં ચોરીને ખાતો. જે કાનુડો વ્રજ વિષય મહી એટલે દહીં ચોરી ખાય. લક્ષ્મી મેળા થકી થયા રણ છોડરા. ગોકુળમાં બધા એને ચોર માખણ ચોર કહેતા હતા. લક્ષ્મીજી રૂક્ષ્મણીની સાથે પરિણ્યા તો લક્ષ્મી નારાયણ દેવ. અને તમે કહો સુખ નથી. બોલો આવું છે. શ્રીજી મહારાજે પણ એવા ને તો કે જો ભાઈ તારું જમેલું પાછું લઈ જાય, ઉલટી કરીને કાઢ નાખ. હું તને પૈસો તો નહીં જ દઉં. આવું એટલે આપણને કઈક સમજવામાં ફેર હશે. તો મૂળે વાત એવી કે આ તમે કાગડા, કૂતરા, ભૂંડ અને એ બધા જોયા છે ને? જોયા જ. એ બધા વિષ્ટા, મળ, મૂત્ર, ગટરમાં ને બધું અઠવાડ ખાય ને કેવું ગંદુ આપણને જોઈને આમ થઈ જાય ને. એવું કૂતરા ને ભૂંડ ને એ બધું કાગડા ને એવું ખાય છે ને, તો એને સ્વાદ આવ્યા વગર, રસ આવ્યા વગર, સુખ આવ્યા વગર ખાતા છે. કાંઈક તો જલસી છે ને એમાં. આપણને જેટલો શ્રીખંડપુરીમાં રસ આવે એટલો એમાં આવતો જ છે ને, તો જ ખાતા હશે. એ કાગડા કૂતરા ને એમાં મળમૂત્ર વિષ્ટામાં સુખ આવે છે, સ્વાદ આવે છે.
માણસને, આપણને કોઈને શું કે લેશ માત્ર સુખ નથી. આવે આમ થાય થોડુંક તો છે એમ બોલી શકો, તમે બોલી ના શકો, ના બહુ નહીં પણ થોડુંક તો સુખ છે એમ બોલી શકો. બસ આ વસ્તુ સ્થિતિ છે. જયારે ભગવાનનો રસ પમાઈ જાય છે અને એની જયારે એ રસની ધાર પીએ છે, વાલા એ રસના ચાખણ હાર છાસ્તે નવ પીએ, પછી એને કયો ભાઈ પૈસામાં સુખ છે, સ્ત્રીમાં સુખ, લેશ માત્ર નથી, એટલું નથી. એટલે આપણામાં જ્યાં સુધી ભૂંડ વૃત્તિ છે, શુકર વૃત્તિ છે, કુકર વૃત્તિ છે, ત્યાં સુધી આ બધું સુખમય લાગે છે. જ્યાં સુધી સ્વાદ ચાખ્યો નથી ભગવાનનો ત્યાં સુધી. એટલે તકલીફ છે એ આપણામાં છે, એ ખોટું નથી બોલતા. રામકૃષ્ણ પરમહંસ રાત્રિનો સમય છે અને માતાજીની આરતી સ્તુતિ બધું થયું દક્ષિણેશ્વર મંદિરમાં કલકત્તા. પછી ત્યાંથી પોતાની આસને પધાર્યા. વિવેકાનંદ એટલે નરેન્દ્ર ત્યારે એ પાછળ આવતા હતા. પોતાના આસન ઉપર રામકૃષ્ણ પરમહંસ બેસીને શરીર આમ લંબાવ્યું. લંબાવતાની સાથે ચીસ પાડીને બેઠા થઈ ગયા. ઓહો ઓ રામ, ઓ માં, વિવેક, હા આ આસન ઉપાડ, આસન ઉપાડ. આની નીચે કઈક અગ્નિનો કોલસો છે. અરે બાપા, આ ગોદડું ગાદલું, અહીંયા ક્યાંથી કોલસો હોય તો સળગે ને બધું. નહીં તું ઉપાડ, આની નીચે અગ્નિ કોલસો છે, મને દજાડી દીધો છો, હજી મને જલે છે. તો વિવેકાનંદજીએ આસન ઉપાડ્યું તો આસનની નીચેથી એક રૂપિયાનો સિક્કો નીકળ્યો. જોયું ને, મેં કીધું કોલસાનો અંગારો છે, નીકળ્યો ને. અરે હા, તમે વિચાર કરો કે છેક આસનની નીચે એક રૂપિયાનો સિક્કો હતો. પરમહંસજી તોય દાજી ગયા. હવે એને તમે પૂછો કે આમાં સુખ છે, લેશ માત્ર સુખ નથી. આ જો એની અનુભૂતિ બોલે છે. પછી ખ્યાલ આવ્યો કે કોઈ શિષ્યએ પરીક્ષા લેવા માટે જ રૂપિયો મૂકી દીધો હતો કે પરમહંસજીનો જે કઈ ઉપદેશ તમે સાંભળો, ઉપદેશામૃત, તો એમાં સતત આવે કનક અને કાંતા. કનક એટલે પૈસો, સંપત્તિ, અને કાંતા એટલે સ્ત્રી. સ્ત્રી અને ધનનો સંપૂર્ણપણે ત્યાગ અને વૈરાગ્ય કેળવ્યા વગર ક્યારેય ભગવાનનું સુખ પમાતું નથી અને જીવનો મોક્ષ પણ થતો નથી. આ અપેલ વાત છે, એમ આને ફેરવી ના શકાય. એટલે સતત સ્ત્રી ધનનો નિષેધ બહુ પરમહંસજી કરતા. તો કોઈને થયું કે ખરેખર એમને કેટલી અનુભૂતિ છે એમ, તો રૂપિયો આવી રીતે છુપાડ્યો તો દાજી ગયા. એની દ્રષ્ટિએ લેશ માત્ર પણ પૈસામાં સુખ નથી. કારણ કે બહુ મોટી બ્રહ્મધાર, રસધાર, મહારસ નું પાન કર્યું છે, એટલે એમને આમાં એમની ભૂંડ કુકર વૃત્તિ ટળી ગઈ છે. હવે બીજી દ્રષ્ટિએ વાસ્તવિક તો નહીં કે પણ વ્યવહારિક, કે સૌ સંસારીઓ આપણે બધા આ લોકમાં છીએ તો પૈસાની, સંપત્તિની ઉપયોગિતા તો છે, એમાં તો કોઈ ના નહીં પાડે. પૈસા વગર કઈ થાય નહીં, વ્યવહાર બધો ચાલે નહીં. ખાવું પીવું, રોટલા, રહેવું, આવાસ, આ તે બધું જોઈએ જ. તો પછી આનું અર્થઘટન કેમ કરવું? આમાં થાય છે શું કે સત્પુરુષો અને આપણા શાસ્ત્રો એને આપણે સમજતા નથી આવડતું, એટલે ઘણાને પછી એમ થઈ જાય કે આ બધું ઠીક, એક બાજુ કાઢી નાખવા જેવું છે, પણ સમજતા ન આવડે. એટલે મૂળ વાત આ હારદા શ્લોકનો એ છે. એક તો એની દ્રષ્ટિએ લેશ માત્ર સુખ નથી. બીજો મર્મ એ છે કે પૈસો ઉપયોગી તો છે જ, એ તો સંતોષ સ્વીકારે છે. અહીંયા ભગવાનના અવતારો આવે તો સંપત્તિ વગરના તો નથી જ. યજ્ઞો મહોત્સવ થતા હોય કે જે કઈ થતું હોય તો પૈસા વગર તો નથી જ થતા. એ તો બધી વાત સાચી છે, ઉપયોગી છે એ વાત સાચી. પણ અહીંયાના લલાટમાં લખી રાખવા જેવી વાત સંતો અને શાસ્ત્રોને કહેવાની એ કે લોકોના મનમાં એક બહુ માન્યતા દ્રઢ ઘૂસી ગઈ છે અને કોઈ રીતે નીકળે એમ નથી. કઈ કે જેમ પૈસો વધારે મળશે એમ હું વધારે સુખી થઈશ. એ માન્યતા તદ્દન ખોટી છે.
મને જેમ સ્ત્રીયાદિકનું સુખ મળશે, જેમ બધી બંગલા ગાડી વૈભવ ને સુખ સુવિધા એ બધું જેમ જેમ વધુ મળશે ને જેમ જેમ સંપત્તિ ઠલવાશે એમ એમ હું વધારે સુખી થઈશ, એ માન્યતા ઘૂસી ગઈ છે કે નહીં કયો? બધાને એમ જ છે કે બહુ પૈસો મળે, બહુ બધું મળે, જે ઈચ્છે તે મળે, જાવા જલાલે આ બધું હોય તો સુખના ધોધ છૂટી જાય. એ માન્યતા ઘૂસી ગઈ છે. એ માન્યતા તદ્દન ખોટી છે. એ શંકરાચાર્યજીને કેવું છે કે ભાઈ ચેતી જાઓ, પૈસો જેમ વધે એમ સુખ વધતું નથી. એ 101,00,000% વાત છે. જેમ જેમ પૈસો વધે, માન્યતા દ્રઢ એ જ છે કે પૈસો વધે એમ સુખ વધે, સંપત્તિ વધે એમ સુખ વધે, ભોગ વિલાસના સાધનો મળે એમ બધું સુખ વધે. ના, સનાતન સત્ય છે, લેશ માત્ર આ પરમ સત્ય છે, સુખ ક્યારેય વધતું નથી. આજના મેનેજમેન્ટના ગુરુઓ જે કઈ છે આ દેશના કે વેસ્ટના, પશ્ચિમ વિદેશોના, બધાનો મોટા ભાગનો આ સુર એ છે, તમે જેમ વધારે સંપત્તિ કમાશો અને જેમ સુખ સુવિધાઓ નિષ્પન્ન કરશો એમ સુખની માત્રા ઘટશે. સુખીમાં સુખી દેશની પ્રજાની ગણતરીઓ કરવામાં આવે ત્યારે બાંગ્લાદેશની એવા બધાના નામ આવે છે. અને સૌથી દુઃખી દુઃખી દો તો કે જાપાન ને અમેરિકા ની બધા. ભારતનું તો કે સુખી દેશમાં નામ આવે છે. વાત સાચી ને? તમે જો કાંઈ નહીં હોય, એકબીજા બેસવાની ખુરશી ન હોય અને એકબીજા વાહન ટેકો દઈને બેઠા હોય. હવે આવું તો કોને ગોઠવતા આવડે કયો? ખુરશી વગર ખુરશી બનાવી લે, બે આમ એકબીજાને ટેકો આપી લેર થી બેઠા હોય, ઉછીની બીડી પીતા હોય. અને ઉછીની બીડી આ માગે ને આપે તો એ પાછા એમ કે બીડી તાપી બાકસી દેતા જાય. હવે એવી ઉછીની બીડી પીને આવી રીતે આમ ટેકો દઈને બેઠા હોય, પૂછો કેમ છે? અરે લેરા છે. જો આ તમે જુઓ, નહીતર આમાં કાંઈ છે? એટલે આજના જે કોઈ તમારે પર્સનાલિટી ડેવલપમેન્ટ વાળા પણ વાત કરતા હોય, એમાં ખાસ કરીને બિઝનેસમેન જે મેન લોકો છે એના માટે જે મેનેજમેન્ટનું પ્રશિક્ષણ આપનારા છે એની વાત આ સૂરમાં જ આવે છે કે જેમ જેમ સંપત્તિ કમાશો એમ સુખની માત્રા ઘટશે. એક લખી રાખો, કોઈ સુખી નથી થયો. અને ગરીબીમાં જેમ સુખ હોય તો બધા જ ભૂખે મરતા બધા સુખી હોવા જોઈએ, એમ નથી પાછું. તો પૈસો મળી જાય એ બધા સુખી હોવા જોઈએ એવું તો છે જ નહીં. એ જેટલું રડે છે એટલે બીજું કોઈ રડતા નથી. એ ખાલી બધા આમ લાલ ગુલાબી થઈને બહાર નીકળે છે ત્યારે જ આપણને લાગે છે બહુ શેઠજી સુખી છે. એટલે વધુ જેમ જેમ મળશે એમ હું સુખી થઈશ, એમ માન્યતા તદ્દન ખોટી છે. પરમ સત્ય એ છે એમાં લેશ માત્ર સુખ નથી. ગયા તો સુખ લેવા, પણ આવ્યું દુઃખનું પોટલું લઈ. એટલે પૈસો આવે છે એની સાથે સુખ આવવાને બદલે બીજું ઘણું બધું આવે છે અને દુઃખકારી જ હોય છે. એ જાણવા જેવી વાત છે. પૈસો આવે એની સાથે પહેલી બાબત એ આવે ચિંતા આવે. એક પછી એક ગણવા જેવી સમજવા જેવી નો વાત બધી. પૈસો આવે એની સાથે ચિંતાનું પોટલું આવે. હા, પાછો પૈસો એવો ચમત્કારી છે, ચમત્કારી કરતા અજીબો ગરીબ વસ્તુ છે, મહા અજીબ છે કે પૈસો ન હોય તોય ચિંતા, અને પૈસો આવે તોય ચિંતા. કયો? હા, પૈસો ન હોય તોય ચિંતા. પૂરું કેમ કરું? નોકરી બંધ થઈ ગઈ, મંદી આવી ગઈ, પૈસા નથી, ડોસો માંદો પડ્યો છે, 250 રૂપિયાનું ઇન્જેક્શન દેવાનું છે, ડોક્ટર કે નારંગીનો રસ પીજો, 15 રૂપિયાની એક નંગ નારંગી આવે છે અને નીચોડીએ ત્યારે 4 ચમચી રસ નીકળે છે અને ડોક્ટર એમ કે છે કે આવો રસ એક ગ્લાસ દિવસમાં 4 વાર પાજો, 2 વાર 2 સફરજન આપજો, સફરજન 75 રૂપિયા કિલો છે, આને ખવડાવું શું?
મેળ પડતો નથી, માગ્યા મળતા નથી, કોઈ દેતું નથી, 2 દિવસથી ખાવા નથી મળ્યું, છોકરા દૂધ વગરના બેઠા છે. એ તો જેને વીતી હોય એને ખબર હોય. તો પૈસો ન હોય તોય ચિંતા છે. કેમ પૂરું કરવું, ક્યાં જવું, કેમ જીવવું છે ને, એ ચિંતા. પણ યાદ રાખો ભાઈઓ, પૈસો ન હોય તો એક જ પ્રકારની ચિંતા, અને પૈસો આવે તો 3 પ્રકારની ચિંતા. ટ્રિપલ 3 પ્રકારની ચિંતા. છતાંય જોજો લોકો પૈસો જ ઈચ્છે છે. શા માટે? પૈસો આવે તો એની સાથે ચિંતા તો આવે, પણ એની સાથે સન્માન આવે, ઓલામાં એકલી ચિંતા જ આવે. આમાં સ્ટેટસ ઊંચું આવે એટલે એમ લાગે કે ભાઈ કઈક છે, અને ભલે અંદરથી હળગી જાય પણ આમ વટ પાડી દેવો જોઈએ. એટલે 3 ગણી ચિંતા આવે તો ભલે ના આવે, પણ પૈસો જોઈએ જોઈએ જોઈએ. એક ફિલોસોફરે ત્યાં સુધી કીધું કે અને વાત સાચી જ છે, એ કે પૈસા વગર દુખી થવું એના કરતા પૈસા સહિત દુખી થવું વધારે સારું. પૈસો નથી એમ માની દુખી થવું એના કરતા પૈસો છે ને દુખી થવું એ હું વધારે પસંદ કરું છું. એવા કેનારા ફિલોસોફર છે. કારણ કે એમાં તો સલામ તો કરે ને કોઈ, ઓલે તો રાકડું છે ને ભિખારી છે ને ફલાણું છે ને હે જા 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 એમ કરે. ઓલો કાંઈ નહીં, ભલે ચિંતા છે, હેરાન થાય છે, બધી જાતના દુઃખ છે, પણ આવો ભાઈ બેસો, કેમ છે હે એટલું તો સારું. એટલે પૈસો ન હોય તો ચિંતા જરૂર છે. એ તો જેને ન હોય તૂટી પડ્યું હોય એને જ ખબર પડે. પણ એક પ્રકારની ચિંતા છે, પૈસો આવે તો 3 પ્રકારની ચિંતા છે. પેલી, 2 પૈસા કમાવાની ચિંતા. કઈ ઓછો પરિશ્રમ ને ઓછું ટેન્શન ને ઓછી સ્ટ્રેસ લીધા વગર કઈ પૈસો આવતો નથી. એ તો જે કમાતા હોય ને પૂછો. આ બિચારા ખેડૂત ખેતી કરતા હોય, શિયાળાના ઘઉં આવ્યો હોય, કડકડ કડકડ ટાઈટ છે, દાંત આમ કડકડ જાય ને એવી છે, જેવી ઠંડી પડે, રાતે પાણી આવે, રાતે લાઈટ આવે, એમ ઠોકાવીને આમ બધું બાંધ્યું હોય. રાતના 12, 1, 2 વાગ્યા વગડામાં ઘઉં હોય, ભૂત ને આ 2 જ ફરતા હોય. ઘડીક જો તમને ઓળખાણ ન એમ જ લાગે ભૂત છે. એમાં બીડી પીતો હોય, એ હાંધા ઉપર હાંધો કરે, અને રાતે ઊંઘો, આખો દિવસ કામ કર્યો હોય, રાતનું પાછું આ એટલે ક્યારાની અંદર પાણી વાળી અને પાછળ જઈ અને પગ ક્યારા નાખી દે અને હુઈ જાય. કાન ખુજરા નીકળે, વીછી કીચી નીકળે, જે નીકળે પણ એનું ઢેફામ પીડ્યા હોય અને ટાઈટ. તો એનું કે મારું કામ પાણી અડતા અડતા અહીંયા અડે ને અને ઉઠે, એટલે હળી કાઢીને આગળ જઈને વળી બીજા ક્યારે વાળે, વળી પાછળ જઈને લાંબો પગ. આમ સુવાનું 3 મહિના, ત્યાં ઘઉંની ડુંડી પાકે. અને આવો બાપ મહેનત કરે ને એના છોકરાને અમદાવાદ ભણવા મોકલા, અહીં છોકરો ટિકિટિંગ ફરે. વિચાર કરવા જેવો છે કે મારો બાપ કાળી મજૂરી કરે છે ત્યારે 2 પૈસા કમાતા હોય છે. બાપને કે લોક ટેબલ લેવું છે, કાગળ લખે, હવે તો ફોન કરે લોક ટેબલ લેવું છે. તો બિચારા બાપાને ગામડામાં ખબર ન હોય, કે તારા ભાઈને હાલે ને એવું મજબૂત લેજે. એટલે કે 2000 રૂપિયા મોકલો, એટલે 2000 મોકલે, લોક ટેબલ લેવું છે. કેવું કે આવતું હોય 50 પૈસા ચોપડી આવે, એ બાપાને ખબર ન હોય, અને આ છોકરા ઉડાડે રાખે. વિચાર કરવા જેવા. એક શિક્ષક ટ્યુશન કરતા છે, વિચાર કરો, કોફી પીપીને દાડો કાઢી નાખે ઘણી વાર, બૈરા રાયડું પાડે, તમે ક્યાં હો છો? એ જ્યાં હોવ ત્યાં હો છો. ટ્યુશન કરતા ભલે મહિને 50-60 હજાર કે 80,000 કે લાખ રૂપિયા કમાઈ એવા ટ્યુશન કરનારા છે, ટ્યુટર બરાબર છે ને, પણ પાનના ગુટકા ચાવે રાખે, ચાય પીધે રાખે, ખાવાના વેળા નહીં, હળિયું કાઢી રાખે, આંખ તો પાપડા જેવી થઈ ગઈ હોય, સ્કૂટર હાંકી હાંકીને કે ગાડી હાંકીને આમ લખી લખીને આગળ આમ થઈ ગયા હોય. ત્યારે રૂપિયા આવે એમ રૂપિયો આવતો નથી. એક ડોક્ટર કેટલી મહેનત કરે, ઉભે પગે એક પછી એક ઓપરેશન કર્યા જ રાખવાના, હું ઉતા કામ થાય છે. હે ગમે એવો થાય કેવો, પણ ટેન્શન કેટલું દેવું પડે, એ ટેન્શન કેટલું આપવું પડે, નહીં તો એક ને બદલે બીજું કાપી નાખે. તો દવાખાનામાં ડોક્ટરે એક ટેબલ ઉપર ગુલાબનો સરસ હાર મૂકેલો, દર્દીને એનેસ્થેસિયા આપતા પહેલા દર્દી કે સાહેબ અહીં કેમ હાર મૂક્યો? તો કે એમાં એવું છે, ઓપરેશન સફળ થાય
તો તું મને પહેરાવી, નહીં હું તને પહેરાવીશ. હવે એટલા બધા થાક્યા હોય અને રાત્રે ભર ઊંઘમાં સૂતા હોય અને પેશન્ટ નો ફોન આવે, જવું પડે. એકદમ સિરિયસ થઈ ગયો, શું કરે? માંડ ક્યારેક ક્યારેક ડોક્ટર 1 કલાકની ઊંઘ મળે, નિરાતે મળી હોય, વળી દોડતા જવાનું. તો હમણાં એક છોકરો કહેતો હતો ને, એ મેડિકલ નું ભણે, પછી પ્રેક્ટિસ ને બધું આવતું હોય ને, એ કે સાહેબ સ્વામીજી મારે એનો સ્ટુડન્ટ કેટલી મજૂરી હોય સ્વામી ત્યારે ડોક્ટર થતા હશે, પછી તો શું હશે? અમારા જે વિદ્યાર્થી અમારે એટલી બધી મજૂરી છે અત્યારે, સ્વામી વાત મૂકી દી, ગાંડા થઈ જવાય. કે નાવા ધોવાની તો વાત ક્યાં જવા દો છો? 24 કલાક એમાં જયારે કઈ આવું હોય ત્યારે અમારે આ બધું ખડે પગે ઉભું રહેવું પડે, અને જ્યાં ઉપર સિનિયર હોય એના હુકમ હોય તો જુદા, જરી કાકા પાછા થાય શેરો મારી દે તો આપણું જિંદગી દેવાઈ જાય. હે બધી કેટલું ધ્યાન રાખવું પડે. સ્વામી હમણાં જ કે 2 દી પહેલા મારે એનો સ્ટુડન્ટ એટલા અમે હું થાક્યો, એ થાક્યો હતો, એ જાજરૂ ગયો ત્યાં હુઈ ગયો, ગોતી ગોતી થાકી ગયા. બોલો, એ ન્યા હુઈ ગયો એમને. કેટલું હશે બિચારો, ગયો તો ખાલી કરવા પણ પડ્યો રહ્યો એમનો. ભાન ના રહ્યું. જો 2 પૈસા કેમ મળે છે, પૈસો કમાવો એ કઈ ઓછી વાત છે? બહુ ટેન્શન છે, બહુ ચિંતા છે, કેમ કરવું, કેમ લાવવો. એક એડવોકેટ દલીલો કરવાની છે, કેસ જીતાડો, ભલે ખોટો લીધો હોય, ખોટાનું સાચું કરવા માટે કઈ ઓછા એને એક્ટ બધા જોવા પડે. કઈ સુપ્રીમમાં શું બોલાવે છે, ફલાણે શું જજમેન્ટ અપાવ્યું છે, 1990 માં શું અપાયું, 93 માં શું આપ્યું, 78 માં શું આપ્યું, 2000 માં શું આપ્યું, રિસલ્ટ શું અપાયું, એ બધા ફટાફટ જીવ આગળ જોઈએ. સાહેબ આ જોઈ લો, આ ફાઇલ જોઈ લો, આ પેજ નંબર આ જોઈ લો, આ ચુકાદો જોઈ લો, આ બેંક જોઈ લો, આ ડિવિઝન જોઈ લો, આ જોઈ લો, ફટાફટ ધાય ફૂટે. ત્યારે ભાઈ ને એને 3 મિનિટની જુબાનીના 3 લાખ રૂપિયા મળતા હોય તો અમથા કે હાલે તે ચરડ કોટ થાય એવા સરસ જોડા શું એટલે બધું થોડું આવે. કેટલું થાય? ભલે ખોટું કરતો હોય, ખોટું કરવા માટે મહેનત તો છે ને. ભિખારી આમ શેઠ ની આમે હાથ લંબાયો એટલે ઓલો શેઠ કે હટ્ટા કટ્ટા જેવો છે, મહેનત કરી ખાને. તો કે સાહેબ તમને શું ખબર પડે આમાં અમારે કેટલી મહેનત કરવી પડે છે. એકવાર અમારે જે માગી જુઓ કેટલું રખડવું પડે છે સાહેબ, કેટલું રખડવું પડે છે. તડકા હોય, ટાઈટ હોય, અને બેંકમાં સારું બેલેન્સ થઈ ગયું હોય તોય પગમાં જોડા નથી પહેરાતા, માગવું પડે. સાહેબ તમે સાહેબ કીધું એટલે તમને કહી દઉં છું, મારે 2 બંગલા છે અને 40 લાખ તો મારી બેંકમાં છે, અને સાંજે 7 વાગે તો મને ગાડી લેવા માટે આવશે મારો છોકરો, પણ ભીખ માગવી પડે એટલે જો મારે કઈ ઓઢાતું નથી, હરખા લુગડા પહેરાતા નથી, આ ગંદુ વામનું રાખવું પડે છે. તમને શું ખબર પડે મહેનત કેટલી છે? બહુ મહેનત કરીએ ત્યારે પૈસો થાય છે, એમનો પૈસો થતો નથી. અમિતાભ બચ્ચન અને પિતા હરિવંશરાય બચ્ચન એ જમાને આર્થિક સંકળામણ. અમિતાભ બચ્ચન નાનો છે, હરિવંશરાય બચ્ચન કવિ છે, મુશાયરાઓમાં જાય, કવિતાઓ રજૂ કરે, મોડી રાત સુધી મુશાયરાઓ ચાલે. પછી એને જે કઈ ગિફ્ટ મળતી હોય એનું મળતું હોય બધું મહેનતાણું એ બધું લઈ મોડી રાતે 2-2:30 વાગે ઘરે આવે, પરિવાર હોય. અમિતાભ બચ્ચન નાનો હોય, પાપાની રાહ જોતો હોય, 2-2:30 વાગે આવે એટલે અમિતાભ કે પપ્પા बहुत बड़ी देर हो गई, આટલું મોડું, इतनी देर हो सकती है क्या? ત્યારે હરિવંશરાય બાપ બોલે, બેटे पैसा कमाना बहुत कठिन है, याद रखो बेटे, पैसा कमाना बहुत कठिन. વર્ષો ગયા, હરિવંશરાય તો નિવૃત્ત થયા, અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પડ્યા, શૂટિંગમાં વ્યસ્ત હોય. એ તો વળી 3 વાગે, 3:30 વાગે, ક્યારેક 4 વાગે ઘરે પાછા ફરે. એના બાપ હરિવંશરાય રાહ જોતા હોય. અમિતાભ આવે એટલે પૂછે, બેटे इतनी बड़ी देर? पिताजी पैसा कमाना बहुत कठिन है. એમને પૈસો નથી મળતો, આ એક ચિંતા સતત. અને એ મહેનત થી પતી જાય છે એટલું થોડું છે. આ ફિલ્મોમાં કામ કરતા છે એટલે કેટલું ધ્યાન રાખવું પડે, કેટલા કટ કરે,
કેટલી વાર શોર્ટકટ કરી નાખે, નથી બરાબર, છે આમ હાથ થઈ ગયો, એ ના ચાલે, આમ જ થવો જોઈએ, આમ જ થવો જોઈએ. વટ છે આમ થઈ ગયું, ના ચાલે, આમ કેમ થાય, આમ જ રહેવો જોઈએ. સ્માઇલ થોડું વધારે ના ચાલે, એટલું જ થવું જોઈએ. ત્યારે ફિલ્મ છે એ બોક્સ ઉપર ચાલે, ફિલ્મમાં ચાલે, સુપરહિટ જાય. થોડુંક આમાં કરી નાખું છું. આ આપણી ગુજરાતી ફિલ્મ હોય છે, અઠવાડિયામાં તૈયાર કરી નાખે, અઠવાડિયામાં બંધ થઈ જાય. અઠવાડિયામાં તૈયારી કરી નાખે અને અઠવાડિયામાં પછી ઠેકાણી થઈ જાય. અને ઓલું એક વર્ષ સુધી મહેનત કરે ચાલે, એટલે પછી તમે જોવો તમારે શોલે ઉતરે નહીં વર્ષ સુધી. મહેનત કેટલી હોય. અને ગાનારા કોઈ ગીત, હવે તો આ બધું આપણે તો જૂનું જોયું નથી. હાવ સાચું, હાવ વાંચી વાત કરો, આપણે કોઈ દી થિયેટર નું પગથિયું ચડ્યા નથી. તમારા હમ આલો જો મારા હમ, બસ આપણે કોઈ દી ફિલ્મ નું પગથિયું થિયેટર નું ચડ્યા નથી. આપણે એમાં કોઈ ઓલું કોઈ નહીં. પણ રસવાળો વિષય તો હશે જ, કારણ કે ઘણું બધું એમાં સંવેદના સમાજની આવતી હોય છે, આ બધું આવતું હોય છે, ઘણું બધું હોય છે. કઈ નથી એવું નથી હોતું. પણ એ બધું કરવા માટે સંગીતકારો કેટલી મહેનત લેતા હોય છે, ગજબ છે. ઇંગ્લેન્ડની અંદર એક ચિત્રકારે બહુ શ્રીમંતે પોતાનું કઈ ચિત્ર બનાવો, પોસ્ટર બનાવવા આપ્યું છે, બનાવી આપ્યું. તો એ તો 5 કલાકમાં તૈયાર કરી નાખ્યું અને ફોન કરી દીધો લઈ જાઓ. બોલે આવ્યો, ગમી ગયું, શું વાત છે, જેવો હું એવો જ તમે દોરી દીધું. હા સાહેબ લઈ ગયા. શું આની કિંમત શું ચૂકવાનું? 5000 પાઉન્ડ. ઓ બાબા, 5000 પાઉન્ડ 5 કલાકના? આ શક્ય જ નથી, હું ના આપું. તો આ મારે કોને પરણાવવું? આ તમારું લીએ કોણ? આ કરાર થયો છે તો સાહેબ તમે કીધું હતું જે મહેનતાણું થાય એ તમે કહેજો. તમે લખ્યું છે ને, મેં મહેનતાણું જે થાય તમે કહેજો. મહેનતાણું મેં કીધું 5000 પાઉન્ડ થાય. પણ તમે 5 કલાકમાં આમાં વાપર્યું છે શું? કેનવાસ છે, પીછી છે, અને બે થોડો કલર છે, એ જે વાપર્યું હોય. પણ એનું તમે ગણો તો 3 પાઉન્ડ નું આવે. તો વધીને તમે બધો હિસાબ માંડો તો તમે 50 પાઉન્ડ એમાં વાપર્યું હોય, ને 5 કલાકની મહેનત ગણો તો તમને 500 પાઉન્ડ આપી દો. 5000 પાઉન્ડ તો કે એ તો મારું મહેનતાણું આટલું જ થશે. માઇનોની કોર્ટમાં કેસ થયો, જજની સામે પેલા દલીલો કરી કે આટલું જ વપરાયું હોય, આનું આટલું મૂકે તો ઉધાર દિલે 500 પાઉન્ડ આપી દેવા માટે તૈયાર છે, પણ 5000 પાઉન્ડ 5 કલાકમાં. એટલે જજ સાહેબ આમને પૂછ્યું કે ભાઈ આમની દલીલ આ છે, તમારું શું કેવું છે? તો કે સાહેબ એ 5 કલાક જ જુએ છે, પણ 5 કલાકમાં આ બ્રિટનની અંદર કોઈ આવું એનું ચિત્ર બનાવી આપે તો હું એને 6000 પાઉન્ડ આપું. બનાવી દે 5 કલાકમાં. મેં 10 કલાક આપ્યા, હાલો ચાલો. જજને એને કીધું હું તમને 10 કલાક આપું અને આ બ્રિટનમાં કોઈ આનું ચિત્ર આવું બનાવી આપે તો એને 6000 પાઉન્ડ આપો. સાહેબ એ 5 કલાક તમે જુઓ છો, અને ભાઈ સજ્જન પણ 5 કલાક જુએ છે બનાવવાને. પણ આની પાછળ મારી અત્યારે 65 વર્ષની ઉંમર છે અને મેં 50 વર્ષ આમાં ગાળ્યા છે. એ જોવાના છે કે આ ચિત્ર 50 વર્ષે બન્યું છે, 5 કલાકમાં નથી બન્યું. એટલે 50 વર્ષની મહેનતનું મહેનતાણું માગું. 50 વર્ષનું મહેનતાણું, 5 કલાકનું નથી. 50 વર્ષ મેં ગુજાર્યા છે આમાં, ત્યારે 5 કલાકમાં બન્યું છે. એટલે મહેનતાણું 5 કલાકનું ના હોય, 50 વર્ષનું હોય. જજ સાહેબે કહી દીધું 5000 પાઉન્ડ ચૂકવી દો. અને જજ કે 100 પાઉન્ડ મારા તરફથી ભેટ. 50 વર્ષની સાધના છે. એક સંગીતકાર હોય, મોહમ્મદ રફી હોય કે લતાજી હોય, કે એક ગીત ગાય 3 મિનિટ જ ગાય ને 3 લાખ રૂપિયા લઈ જાય. ચાલો, પણ 3 મિનિટના 3 લાખ નથી. એમ તો આપણે 3 કલાક ગાંગરીએ, 1 રૂપિયો કોઈ ના દે. ઉલટાના આરતી નાખ્યો એ લઈ જાય. કારણ કે ઘણા એવું ગાતા, ભાગ કાલિંગા ભાગી જાન, એ ભાગ કાલિંગા. હવે તું બંધ થઈ જાય તો કળિયુગ વયો જ ગયો. બોલ,
તે ગાય ગાય કળિયુગ ઉભો કર્યો. અને ઓલા એવું શું મધુર ગાતા હોય કે આપણે ભાવ ભાવની યાદ તાજી કરાવી દે છે. એટલે પૈસા કમાવા બહુ કઠિન છે. એટલે પહેલી ચિંતા કમાવાની, બીજી એની પાછળ ઊભી છે સાચવવાની. હવે દલો મળી ગયો રાખવો ક્યાં? અહીં મૂકું ખોટા થઈ જાય તો, શેરમાં રોકું તો ડૂબી જાય તો, આ કંપનીમાં મૂકું તો તળિયા જાય તો નાખવું ક્યાં? આ ધંધામાં રોકું ન ઉપડ્યું તો કેટલી મૂંઝવણ. સાચવવાની. જો કોક ચોરી જાય, લૂંટી જાય, ટેક્સ વાળા હલવાડી દે, ઓલું કરે તે કરે, કેટલું માથા કોઈ. ઓહો, પૈસો આવ્યા પછી જ થાય. અત્યારે તમે બેઠા છો, તમને કહો સોનાનું બિસ્કિટ 1.5-2 લાખનું ખિસ્સામાં નાખી દે તો આમ જ પકડી રાખે. લઈ તો ત્યાં કોણ ખિસ્સામાં હાથ નાખીને લઈ જવાનો છે? વળી એમ કે ઉડીને ભૂઈ જાય તો. પૈસો આવે એટલે તરત સાચવવાની ચિંતા, ક્યાં નાખવું, કેમ સાચવવું, કેમ કરવું, ક્યાં રોકવું. આ ઘણા બધા ધંધા કરતા હોય બોલો, પણ માલ આપે. અત્યારે ઉધાર છે ને, હીરા બજાર જોવો તમે, પછી બીજે દી પેપરમાં આવે 500 કરોડમાં ઉઠી ગઈ પેઢી. કેટલા કરોડનું દીધું, કાંઈ નો અધરોધર હાલતું હોય. મેં એક જણાને કીધું પણ તો શું કરવાના તમે આમ ઉધાર આપો? તો ઉધાર ના આપે ધંધો જ ન થાય. તમે આ ધંધો જ ઉધારીનો એમનો આપો. આવ્યું તો આવ્યું, ન આવ્યું જોઈ ગયું. હમણાં એક પેલો આવ્યો તો ભાઈ, આ શું કહેવાય, યાર્ડ, માર્કેટિંગ યાર્ડ, મગફળી નાનું બધું કરતા રહે. એમણે કીધું કે જણા છે 3 લાખ ડૂબી ગયા છે ને પાછા નથી આવતા ને આમને તેમને છે. મેં કીધું ઉધાર ન હોવું જોઈએ ને, આમાં છે ઉધાર જ કરવું પડે. વિશ્વાસ મૂકીને ન કરો તો કઈ થાય જ નહીં. કોણ લે? આટલી મોટી તકલીફ છે. એટલે આવે તો સાચવવાની ચિંતા. અને તરત ત્રીજી ચિંતા, વપરાય ન જાય, વ્યયની ચિંતા. એ વ્યયના પ્રકારો કઈ રીતના તમે જુઓ. પૈસો આવે એટલે તરત સંબંધીઓ આવે, પૂછીને આપો. હવે ના પાડીએ તો સંબંધ બગડે, અને આપીએ તો પાછા ના આવે. કેટલી ચિંતા બિચારાને, મોં સંતાડવું પડે, જવાબ શું દેવા, આનું શું કરવું. એમાં ઘરના હરખા હોય તો એ ઠીક, નહીં તો એ કે દ્યો ને મારો ભાઈ છે, દ્યો ને. અરે તારો ભાઈ સિંભાડા જેવો છે, નથી દીધા જેવો. તારા ઉપરથી ખબર ન પડે તારો ભાઈ કેવો છે? કેમ? અરે આ 2 વર્ષની વાત, હાવ સાચું કહું છું, જરાય ખોટું નથી કહેતો. 2 વર્ષ પહેલા મારી પાસે ગરીબ ભગત આવે, નિમાણા થઈને બેઠા. મેં કે શું છે ભાઈ? તો તમારું કામ પીડ્યું છે. મેં કીધું આને મારું શું કામ પીડ્યું છે? મારે પણ એનું કઈ કામ પડે. આને મારું શું કામ પીડ્યું છે? અમને ચિંતા થાય છો, લેવા દેવા વગર. શું કામ પડ્યું કે? તો સ્વામી, મેં એક જણાને 20 લાખ ઉછીને આપ્યા છે, અને એ ફલાણો ભાઈ તમે ઓળખો? એને હું ઓળખતો નથી. તો એ પાછા નથી દેતો, ગલા તલાક કરે છે. મેં કીધું બરાબર છે. મેં આમાં મારું શું કામ પડ્યું? તો કે પેલા બિલ્ડરને તમે ઓળખો કે નહીં? એને હું સારી રીતે, બસ એને તમે જરા કહી દો ને, એ પેલા આંખ કાઢીને જરા દબાવે ને, તરત રૂપિયા નીકળી જાય. મેં કીધું ભલામણ આ ઉઘરાણી પતાવવાની માથા ખૂટતી તો સાધુ થઈ ગયો. અને તું મને એમાં ક્યાં પાછો નાખે? હે, આ બધું કરવું ન પડે એટલે તો આ બધું ઉતારીને આ પહેર્યું. અને હવે તું મને કે ઉઘરાણી પતાવી દો. ભલા મારા કઈ વિચાર તો કર. પછી તો એને બહુ દાંત કાઢ્યો. મને કે સાચી વાત છે આ. તો પછી તું આ ક્યાં આવ્યો? મેં કઈ કોઈ બીજાને પકડી તું જા. આવું હતું છે મેં કીધું. એટલે ઉછીને આપવાની માથાકૂટ, શું કરવું, વ્યવહારો સાચવવાની, ઘરમાં
ખર્ચા થઈ જાય, છોકરો ઉડાડી ન નાખે, કોઈ એના બૈરા હોય એના હાથ છૂટા હોય, વાત વાતમાં સસ્તું ભાડે, પીંડો સસ્તો ભાડે 5 કિલો ઉપાડી આવે, આવડો મોટો ટોપલો લઈ આવે. ઓઈલો આવીને કે આ શું ઢગલો કર્યો, આપણે 2 જણા છીએ અને આ શું લે, સસ્તો હતો લઈ લીધો, પણ આ ખૂટવાડીએ કેમ? પછી એક દી આડો કાપે ને એક દી ઊભો કાપે, એક દી તળીને બનાવે ને એક દી વળી ભરીને બનાવે. અરે પણ હવે તો જાજરું રાડ્યું પાડે છે ભાઈ સાહેબ. આ ભીંડો બંધ કરો તમે. એટલે વ્યયની ચિંતા, છોકરા ઉડાડી નાખે. અમારે જેવા સાધુ સંતોની બી ફંડ ફાળા, શેરજી લખાવો, એટલે હારો લખી લો 50,000, તમારા હોય 50,000, લખો 2.5 લાખ. એટલે બાપા 2.5 કેમ થાય? થાય, ભગવાન દઈ રે. હવે આનું શું કરવું, વિચાર કરો. એટલે ઘણા એવા ને પછી એવું કે પછી સંતો કોઈ પૂછે ને હું ધંધો કરો, કાંઈ કરતા નથી. સાધુ નગરમાં પધારેલા એટલે બધા સૌ દર્શને આવે. એટલે કોઈ કેળા મૂકે, કોઈ પોપૈયું મૂકે, કોઈ સફરજન મૂકે, કોઈ નારંગી મૂકે, કોઈ સંતરા મૂકે, કોઈ આંબળા મૂકે, કોઈ ગાજર મૂકે, કોઈ મૂળો મૂકે, કોઈ શેરડી મૂકે, કોઈ કાઈનો મૂકે, આમ બધા આવે. એટલે સાધુ બધાને આવો બેસો, કેમ છે, આવો, જય સિયારામ, જય નારાયણ, જે બધા બેસીને કેમ છો આ બધી વાતો કરે. એમાં શેઠના દીકરા 2 આવ્યા, ઝાટા પાટા લાટા પાટા હોય, શણગાર, થોડા બગલા જેવા લુગડા પહેર્યા હોય, અને આવીને સોનાની 2 ગીની લાંબી લાંબી એ ઓલી થાળીમાં મૂકી. અરે સાધુ કે હા કોના દીકરા? ત્યાં બાજુ વાળો કે હોનાના દીકરા. એટલે અમે આવીને મૂક્યું તો તમે ક્યારેય ન પૂછ્યું તમે કોના દીકરા? અને ઓલી સોનાની 2 ગીની મૂકી તો કોના દીકરા? એ સોનાના દીકરા. એટલે ફંડ વાળાની બીક, એટલે અમારા જેવાની બધા કેટલી સાચવવાની બેયની, અને પછી વપરાય ન જાય એની ચિંતા કેટલી એમ. અને એમાંય જો પાછો લોભી સ્વભાવ હોય, મારી નાખ્યા, છૂટે જ નહીં તમારે. હે રામ રામ રામ. એક જણાની ઘરવાળી માંદી હતી, જૂનો જમાનો, પૈસો ઘણો, લોભ્યો. એને ઘરવાળી આખા દીથી રાડ્યું નાખતી હતી, તમે વૈદ્યને બોલાવો, વૈદ્યને બોલાવો, મને નથી સારું. હવે સારું થઈ જાય એમાં આપણે શું હોય, ઓહડિયા કરીએ ઘરમાં, બધા મસાલા રસોડામાંથી બધા ઓહડિયા જ છે. જરી ખૂંટ ફાંકો, આમળું ફાંકો, હળદર ફાંકો, કબજિયાત હોય તો સોલ્ટ 2 મીઠું નમક 2 ચમચી પી જાઓ, થઈ જાય, ભટભટ ભટભટ બધું ખુલી જાય બધું. એમાં શું ને વૈદ્યને બોલાવવાના આવું બધું, આ બધા ઢોર ને પંખીડા ના બધા ક્યાં વૈદ્ય ડોક્ટર બોલાવે છે, થઈ જાય ફટ દઈને પૈસા દઈ દેવાના, દરેક થઈ જાય સારું, પૂછ્યા રહ્યો, ઉલટાનું સારું, નરવાઈ રહે. બહુ ઉપદેશો આપ્યા, એમાં રાત પડી ગઈ, એટલે પીડા વધી ગઈ. એટલે ઘરવાળી કે તમે બહુ કરી, કેમ? હવે હું નહીં જીવું. લે તું મરી જાય એમ હાલે? તમે જ કર્યું મોડું, તો હવે હું વૈદ્યને બોલાવી આવું, જૂનો જમાનો વૈદ્યને બોલાવી આવું છું. હવે જાઓ, પણ હવે મને કઈ લાગતું નથી, મારા જે છેલ્લા ને નારાયણ. અરે એમ બોલમાં તું હિંમત રાખ, હમણાં અવગડી ગયો, વૈદ્યને બોલાવીને લાવું છું. હા તમારે જાઓ, લ્યો ત્યારે જાઓ. તે ઓલો એકદમ જોડા પહેર્યા ન પહેર્યા ભાગ્યો, વૈદ્યને બોલાવે. ત્યાં યાદ આવી ગયું, એટલે આવીને પાછો ઘરવાળી કે 50 ડગલા વયો ગયો તો, શેરીને નાકે વયો ગયો તો, ત્યાંથી પાછો આવ્યો. આવીને કે જો હું વૈદ્યને બોલાવા જાઉં છું, કદાચ વચમાંથી તારે ઉપડી જવાનું થાય ને ઉપર, તો આ દીવો ઠારતી જાય છે. વિચાર કરો તમે, આ દીવો ઠારતી જાય છે, ફૂંક મારતી જાય છે. કેરોસીન ના દીવા હતા ને તેથી એ ઠારતી જાય છે. હવે આવો ધણી ભટકાઈ ગયો હોય તો પણ કહેવાની વાત છે, વ્યયની ચિંતા. પૈસો હોય ને ક્યાંથી વપરાય. એક જણો તો 5મે માળે રે, બિલ્ડિંગ હતું 11 માળનું, અને 5મે માળે રે, અને એમાં આવે મકર સંક્રાંતિના અત્યારે છે એવા દિવસો, પતંગ ચગ્યા હોય તો એમાં ઉપર પતંગ કોઈ ઉડતી ઉડતી ઉપર ચડ્યો ગાસી, અને ભેળી કરવા
કપાઈને આવે ને એવી. એમાં જોતો જ એમાં ક્યાંક ક્યાંક આવી તો દોરો લટકતો લટકતો આમાં પકડવાઈ ગયો તે પાળી ઉપર ચડ્યો. બોલો, પાળી ઉપર ચડી પતંગ લેવાઈ ગયો, એમાં પગ લપસ્યો, ગયો ગુમનારા નીઠો 11મે માળે થી હેઠો પડ્યો. તે ભાઈ જો કે એના 5મે માળે રસોડાની બારી પાસે નીકળ્યો તો એ બોલતો ગયો, મારું જમવાનું બનાવતી નહીં. મારું બનાવતી નહીં. હવે પૈસો કમાવાની ચિંતા, સાચવવાની ચિંતા અને વ્યય એટલે ખર્ચાઈ ન જાય એની પણ ચિંતા. હવે વાત સાંભળો, મહેનત વગર તો કાંઈ પૈસો જ નથી મળતો એવું નહીં, કાંઈ નથી મળતું. એ ગુણ શીખવો હોય, કલા શીખવી હોય, કઈ વિદ્યા શીખવી હોય, અરે અમારું શાસ્ત્ર જ્ઞાન જોવો કે કોઈ બીજું જ્ઞાન તમારે શીખવું હોય તો કેટલી મહેનત કરવી પડે, કેટલા શાસ્ત્રો, કેટલું અધ્યયન, ત્યારે શાસ્ત્રોનું કઈક થાય છે ને. એમનેમ તો કઈ નથી થતું, એ કઈ મહેનત વગર થાય છે, પરિશ્રમ એમાંય પડે છે. પણ ફરક એટલો છે, તમે વિદ્યા સંપાદન કરો, જ્ઞાન સંપાદન કરો, ગુણ સંપાદન કરો, મહેનતથી જ થાય. એમ પૈસો પણ મહેનતથી જ મળે, પણ ભેદ એટલો છે કે આ જ્ઞાન, ગુણ, કલા મહેનતથી ભલે મળે પણ પછી એનું આપણે રક્ષણ ન કરવું પડે. એ વિદ્યા જ્ઞાન આપણું રક્ષણ કરે, ત્યારે પૈસાને આપણે રક્ષણ કરવું પડે. પૈસો આપણને ન સાચવે, અને ગુણ, વિદ્યા, કલા, જ્ઞાન એ આપણું રક્ષણ કરે અને આપણે પૈસાનું રક્ષણ કરવું પડે સતત. એક જણો કોઈ દિવસે ટ્રેન બોમ્બે થી ઉપડે, એમાંથી આવ્યો અને રાતે બરાબર 9 વાગે અમદાવાદ રેલવે સ્ટેશન કાળુપુર ઉતર્યો. પછી તો પેસેન્જર ઉતરે પછી ઓલા ગેટ ઉપર ટિકિટ માંગે, લાવો ટિકિટ, લાવો ટિકિટ, લાવો ટિકિટ. એમાં આ એક જણો આવ્યો, લાવો ટિકિટ. નથી. અરે ટિકિટ તો આપી પણ નથી તે શું આપે? અરે ભાઈ આમાં જીભાજોડી ના ચાલે. જીભાજોડી કરતો નથી પણ નથી તો નથી, લે નથી ટિકિટ. અને તું કોણ મને પૂછનારો? અરે ઓલે પૂછવા વાળી થાય છે, આ મારી ફરજ છે, ફરજ હશે પણ નથી ટિકિટ, લે નથી તો હવે મારે ક્યાંથી દેવી? એટલે પેલા કીધું સર આવી રીતે ના બોલે, ના બોલે કાટલો પકડી લીધો. તું મને કોણ પૂછવા વાળો? મને ઘરમાં કોઈ પૂછતું નથી, તું મને પૂછે? અરે ભાઈ ઘર તમારું ઘર છે, ટિકિટ તમારે દેવી પડે. આમ કરીને હલબાયો ઓલો થાય, આ મને મારશે, તેને સીટી મારી, પોલીસ આવી બે, આને પકડો. અરે ભાઈ તમે કેમ આને મળ્યો? મારે જીભાજોડી કરે. બોલો કે જીભાજોડી સાહેબ આ ટિકિટ નથી દેતો. એ કે મારી ટિકિટ છે જ નહીં, અને આ ટિકિટ વગર આવ્યો છે, પાછો માથાકૂટ કરે, મારો કોલર પકડે, મને આમાં હલબલાવે. પોલીસ કે ચાલ ટિકિટ ભાઈ લેતા નથી ને પાછા અમારા કર્મચારીઓને તમે આમ તતરાવો છો ને એની સાથે આમ કરો છો. ચાલ મારે હડજલ લઈ ગઈ, એક રૂમ હતો ને એમાં ધક્કો મારી કર્યો, ઘા બારણું કરી દીધું બંધ, બહાર મળે તાળું. રાતે મોટા સાહેબ હોય નહીં કોઈ, અને આ કેસ પતાવો કેમ? અને બહાર બેઠા. પછી સવારે ઠેઠ 6, 7, 8 વાગે અજવાળું થયું, બારણું ખોલી કાઢ્યો. ચાલ મોટા સાહેબ આવી ગયા છે, હવે તો તારું બરાબર નું થશે બધું. એટલે ત્યાં જઈને હવે ઉભા રાખે કે ભાઈ શું છે, કેમ ટિકિટ ના? કેમ સાહેબ ટિકિટ તો હોય જ ને, આ રહી ટિકિટ તો છે. એટલે પોલીસ કે અમે નજરે જોયું છે, તારે ટિકિટ હતી નહીં, તું કેતો તો ટિકિટ બિકિટ કઈ છે નહીં, તે ક્યાંથી કાઢી? ત્યારે હતી ને ત્યારે છે, તો દીધી કે નહોતી દેવી. પણ કારણ શું? કારણ શું સાહેબ? મુંબઈ થી આવું છું, લાખ રૂપિયા જોખમ છે ભેળું. લાખ રૂપિયા ભેળા, અમદાવાદ જેવું નગર, અજાણ્યો છઉં, રાતે જાઉં ક્યાં? એ તમે મને રૂમમાં પૂર્યો, બહાર તાળું માર્યું, 2 પોલીસ બંદૂક લઈને બેઠા. હવે આ ટિકિટ બતાવી તો આ ફેસિલિટી મળે? એટલે પૈસાની બાબત એવી છે, જો સાચવતા આવડી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. એ સાચવવાની રીત શું છે? બસ ભગવાનને પાર્ટનર બનાવો. જે તમારો ધંધો છે, જે તમારી ઇન્કમ છે, જે તમારી કમાણી છે, જે કઈ સંપત્તિ છે, એમાં ભગવાનનો હિસ્સો. એટલે શિક્ષાપત્રીમાં આવ્યું દશાંશ વિશાળ ભાગ કાઢ. દશાંશ વિશાળ તમે ભગવાનને રાખો, જે કમાય એનો 10મો ભાગ.
100 રૂપિયા કમાયો તો 10 રૂપિયા એમના, 1000 કમાયો તો 100 રૂપિયા ઠાકોરજી. ચોખ્ખો ધર્મ તો આવી રીતે જે કાઢે. અને બહુ ગરીબ હોય તો 5 રૂપિયા એટલે 20મો ભાગ. પણ પોતાને ગરીબ માની ન લેવા. હા, ઓલા શું છે, કન્યા પક્ષ વાળા મુહૂર્ત્યો છોકરો જોવા ગયા અને બધા બેઠા વાતો કરતા. ત્યાં ઓલા કન્યાના બાપ હતા, એમણે છોકરાના બાપને વાત કરી, ભાઈ અમારે તો એવું છે કે છોકરો છે ગરીબ સ્વભાવનો હોય, સરળ હોય અને ગરીબ પ્રકૃતિનો હોય, તો અમારી દીકરીના હાથ પીળા કરી નાખવા છે. ત્યારે મુહૂર્ત્યો ઢોલિયા ઉપરથી ઉતરીને ખાટલા હેઠે બેસી ગયો અને આમ બે નમાણીઓ થઈ લમણે હાથ દઈ. ગરીબ એમ ફગાઈ થઈ જાય તો ગરીબ પ્રકૃતિનો જોઈ છે ને, એટલે ગરીબ પીળો થઈ નીચે બેસી ગયો. ત્યારે કન્યા બાપ કે એમ અમારે તાજા ગરીબને નથી દેવી. એટલે એમ ગરીબ ના થઈ જવું. લાખ રૂપિયાનો પગાર હોય ને તમે ગરીબ છે તો એની રીત પ્રમાણે 10,000 કાઢી નાખો. આ દશા પાર્ટનર બનાવ્યો ને ધંધામાં ઠાકોર. અને તમે કોઈ પણ ને તમારું પાર્ટનર બનાવો તો પછી નજર રાખે ને કે ભાઈ જો કેમ છે, પોઝિશન શું છે, આમ છે તેમ છે. આવીને 3 ફેરા મારી જાય. જેટલું કઈ માર્કેટમાં પેલું રિસેશન આવે તો વધારે આટા મારે. એ જોજો, જાણજો, આવજો કરજો, વધારે ધ્યાન આપે. હું લાવજો નજરમાં રાખીએ બધું. કઈક ઉઘરાણી હોય કહેજો, 2-3 જણા ધોકાઈને કઢાઈએ. કેટલું ધ્યાન રાખશે. પાર્ટનર છે ને, ઠાકોરજીને પાર્ટનર બનાવો, પૈસો સાચવશે. અને આ કાંઈ આ મારી દંત કથા નથી, તમને સંત કથા કહું. લોયાના સુરા બાપુ પેલા તો ગામધણી હતા અને છેક સુધી હતા, પણ વ્યસનો એવા, એટલે અફીણ આવું પીવું ને હોકાન હોકલી ને બધી એવા, એટલે કાંઈ બચે નહીં. આવક ઘણી, ગામધણી દરબાર 2-3 ગામડાના ધણીઓ તો આવક તો ઘણી હોય, પણ બધું ફૂંકી મારે. એટલે ગરીબી એમાં ભગવાન સ્વામિનારાયણ એ બધા સંતો મળ્યા ને પછી હરિભક્ત થયા ને બધું સત્સંગ લીધો ને પછી વ્યસનો ગયા. એટલે પછી તો આળસ પ્રમાદે ખંખેરી ને પછી બાપાગીરી હોય એ બાપુગીરી એ મૂકી હોય ને કામ ધંધો કરે, પૈસો ખૂબ અઢળક સંપત્તિ. પછી ભગવાન સંતોના આશીર્વાદ થી બધું શ્રીજીના આશીર્વાદ થી બધું થયું. સોના ચાંદી ઘરેણા બધા પટારામાં ભર્યું હોય. હવે એમાં એક રાતે આવીને એના ઘરની પાછલી દિવાલેથી એલા આ મૂળ શું થયેલું, આગલે દિવસે એમને ત્યાં વ્યવહારિક કોઈ પ્રસંગ, એટલે એમના સંબંધીઓ બધા બોલાવ્યો હોય, નાનો પ્રસંગ હશે કઈ ઘરનો. હવે ક્યાં પટારામાં ક્યાં ચાવી મૂકે છે એ બધું એટલે એ ઘરનો જ હોય ને કોઈ ભેદું. એને જોઈ લીધું કે આ રહેણાંક ઘર છે ને, એમાં આ પટારો ને આ પટારે આ ચાવીનો જુડો, અને એમાં ચાંદીના સોનાના ઘરેણા રોકડ રૂપિયા 10-20 હજાર એની કોથળીઓ ભરેલી પડેલી, ઉપર ગાદલા ગોદા મૂક્યા. એ બધું ઓઈલો જાણે ભેદું એનો જોવે. ચાવીને જુડો ને બધું પરખીને હરખું કરી લીધું. મહેમાન હો વૈયા ગયા. ઓઈલો એને ગામ વયો ગયો છે, પણ રાતે ત્યાંથી એ 2-3 જણા થઈને પછી આવ્યા ને પછી રાતે દિવાલમાં કાણું પાડ્યું. એનો આપણે જૂની ભાષામાં ખાતર પાડ્યું કે મોટું બાકું પાડી ગયા અંદર. ચાવીનો જુડો ભાડ્યો તો ઉપાડ્યો, પટારો ખોલવા ગયા. એ જ ચાવી દિવસે ખોલ્યું હતું, એને જ ખોલ્યું હતું, પટારો ખુલે જ નહીં. એટલે કે હવે અહીંયા તો કઈ તોડાય નહીં, એટલે કે હાલો આખો પટારો જ ઉપાડો. 4-5 જણા હતા, આખો પટારો ઉપાડી એટલું લઈને આખો પટારો લઈને વી ગયા. તે વગડામાં જઈને મૂક્યો. ત્યાં પાછા મથ્યા, પણ ચાવી મથે પણ કઈ ઓલું ખુલે નહીં. એટલે કે ઉપાડો, મોટા પથરા લઈ આવો અને ત્યાં જંગલમાં તો ઝાડવા વાળો હોય, મોટા ધોકા કાપો ભાંગી નાખો પટારો. હવે મોટા ધોકા, આવા મોટી લીમડાની કે બાવળની ડાળીઓ લઈ આવ્યું અને જ્યાં મારવા જાય ત્યાં કોકનો બોલા, એટલે બોલચાલ વાતચીત, પગરવ એ સંભળાવાનું. માણસો આવે છે. હવે અત્યારે બળું દઈને મારે તો ઓલા તરત આવે કે અહીંયા ધોકા ધોકી શું થાય છે, એટલે ઉભા રહી ગયા. ભૈયા જાય પછી બોથરાટી બોલાવીએ. હવે એ ઓલા આમ છેક સુધી વાતો કરતા કરતા ગયા, એનો હળ ધીમો થયો. વળી બીજા 5 જણાનો અવાજ આવ્યો. ઈ વળી આમ જ્યાં વળી ધોકો ઉગામીને મારવા જાય વળી 2-5 જણાનો અવાજ આવે. વળી પાછું ઉભા આમ સવાર પડી ગયું. અજવાળું મળ્યું તો ઓલા કે આ તો ખુલતું નથી, ધોકાવાતોય નથી. હવે જો કઈક થાય ને કોઈ બાળી જાય ને એવું થાય તો સુરા બાપુ આપણને ઘાણીએ કાઢીને તેલ કાઢી નાખે. એ પછી મૂકે નહીં, ભાગો. એ બધું ઘા કરીને બે ગયા.
સવાર થયો અને સહજાન સામે ભગવાન સ્વામિનારાયણ, હે દયાળુ, હે દયાનાથ, હે અક્ષરાધિપતિ, હે કરુણા મૂર્તિ, હે ગરીબ નિવાસ, હે મારા વાલા, હે મારા પ્રાણ આધાર, હે મારો આંખના તારા, હે મારા હૃદયના સિંહાસનના બરે આરાધ્ય દેવ, એમ કરી સુરામાં ઉઠ્યા. ઉઠીને ઓસરીને કોરે દાંતણ લઈ લીમડાનું સરસ બાવળનું દાંતણ લઈને બેઠા કરવા. ગામમાંથી બધા નીકળ્યા, ફાંકું જોયું. બાપુ અંદર આવ્યો. હા હા, ખાતર પીડ્યું, ખાતર. અરે ભણું બોલકું ના ક્યાં પીડ્યું? બાપુ તમારા ઘરમાં. એટલે અમે ખાતર પાડવા વાળા પોતે અને અમારા ઘરમાં ખાતર પીડ્યું. બાપુ આવડું મોટું ફાકું. હે મહારાજ સ્વામિનારાયણ, પેલો શબ્દ નીકળ્યો, હરામનું છે નહીં, દશાંશ ધર્મ તો ચોખ્ખો કાઢું છું. અણહકનું કઈ દેવનું ઘરમાં નથી. મારું ચોર લઈ કેમ રીતે જાય? હે ભગવાન, પણ મહારાજની જેવી મરજી, બીજું શું. મારું અડે નહીં તરકવાય, ખોટું નથી અને દશાંશ પૂરો નીકળે છે. અણહકનું ધર્માદાનું ઘરમાં નથી, તો મારું લઈ કેમ જાય? કોઈ હશે, પણ શ્રીજીની જેવી મરજી. ઘર ખોલીને અંદર ગયા, પટારો જ ન પડે. એમના પત્નીનું નામ શાંતુબા. એ કહે છે દરબાર તે થયું. હા, એ તો એમ જ ને, જે થયું તે, બીજું શું. અત્યારે આપણે સત્સંગી છીએ, બાકી આજ્ઞા નથી ને કે ઘરે ઘરે મારી મારીને તોડી નાખો. ઘરે ઘરે મારી મારીને તોડી નાખવું, બધાને ઘરે તો થોડું થોડું લૂંટીને પાછો પટારો ભરું. હવે એ કઈ થાય નહીં, સત્સંગી થઈ ગયા છે. એટલે હવે જેવી મહારાજની મરજી, બાકી તો નહીતર આ સુરા બાપુ કઈ ભૂલ્યો નથી. પણ સહજાનંદ સ્વામીને આપણે વ્રત ને એમ ટેક છે, હશે એની મરજી. સારું, જેવી દાંતણ કરવા બેઠા, ત્યાં 5 જણા આવ્યા. બાપુ, હા, ગામને પાદર વગડામાં પટારો પીડ્યો છે, ભીડ તમારો તો નથી ને? એમ તો ભીડા આપણો જ હશે. તરત જાન ભાગ્યા, ગયા જ્યાં ગયા, પટારો પોતાનો, પટારા માથે ચાવી. સુરા બાપુ હાલ હાલ ઉપાડો, લઈ જાઓ, હાલ. એ બધું લાવીને ઘરમાં ફળિયા મૂકી, ઓલા બધા જાઓ જાઓ બાપા. હશે એ ચાવી લગાડી ઉપર ધડદીને ખુલી ગયું. વિચાર કરો, લ્યો આ પાર્ટનર કામ કેવું કરે છે, તમે જોવો. હાથમાં જ એવી કઈક કરી નાખે. આપણી જ ચાવી હોય, આપણે જ તાળું દીધું હોય, એમાં ઘણી વાર નાખી તો નથી જ ખુલતું. આમાં બાજુ વાળો કે લાય, તને અત્યારે ઠીક નથી, લાય. કોઈને અડાડી આમ કરે, ડાફે ઉલ્લી જાય. અને આપણું જ તાળું આપણે જ ખરીદ્યું હોય, આપણે જ દીધું હોય તો આપણે નથી ખુલતું. આવું છે. અડાડો તરત ખુલ્યો, અંદર ખોલ્યું, જેમનો તેમ એમ હતું. પણ આ દરમિયાન પટારો લઈને પાછા વળતા હતા ત્યારે સુરા બાપુએ વિચાર કર્યો કે જો શ્રીજીની મરજીથી એમાં અડધું જે કઈ પીડ્યું બચ્યું હોય તો એમાંથી અડધું આપણે છે એ શ્રીજી મહારાજને માટે, સંતો માટે આપણે વાપરી નાખવું છે. 50% ભગવાનનું એ આપણે વાપરી નાખવું છે. એટલે આ જોયું, હકમાં શાંતુબા બાજુમાં જોયું, એમના ઘરના હકબંધ હતું. હા, જોયું, હું કહેતો હતો ને, દશાંશ ચોખ્ખો, ધર્માદાનું નહીં અને અણહકનું નહીં. ભગવાને આપણી રક્ષા કરી, આપણું ક્યાંય જાય નહીં. પણ જો શાંતુ, હા, મેં નક્કી કર્યું હતું કે આમાં જે કાંઈ બચે, શ્રીજી મહારાજ કે રક્ષા કરે ને બચી જાય, તો જે બચ્યું હોય એમાંથી 50% એટલે અડધું આપણે શ્રીજી મહારાજને માટે આપણે ઉત્સવ સમયમાં વાપરી નાખવાનું. એટલે હવે અડધું આમાંથી આપણે મહારાજને અર્પણ. શાંતુબા કે દરબાર તને શું બોલ્યું? કેમ ખોટું કર્યું? ખોટું જ તો. આ ચોરને પટારો ખુલી ગયો તો અડધું તમારા માટે રાખત? તો કે ના, એ તો ના જ રાખે. તો બધું જ શ્રીજી મહારાજને માટે વાપરી નાખો ને. આવા મળે તો કામ થાય. હે નહીતર કે કોને પૂછીને કીધું તું? હું તમારું અડધું ફાડું છું, મને પૂછવું તો જોઈએ ને. તમારી મેળે એકલા એકલા નિર્ણય કરી લ્યો છો. હા, ઘણા એવા આપણા ચરિત્રોમાં આવે છે. એક બિચારો કયું ગામનું નામ ભૂલી ગયો, ત્યાં એ સંતો આવ્યા છે. તો પછી હરિભગત બિચારો હતો ને, તો એના ઘરમાંથી લોટનો હુંડો એને દેતું નતું ઘરનું. એને પોતાની મેળે ઘરનું પાણી ભરવા ગયું ને, લોટનો હુંડો ભરી નીકળ્યો. ત્યાં બૈરાઓ કોઈ કીધું ગયો લોટનો હુંડો લઈને, તો પાછળ પીડ્યું, લાકડી લઈને આવ્યું. અને ઓલે બરાબર સાધુમાં લોટનો હુંડલો મૂક્યો અને ઓલું આવ્યું, રાઈડ લઈ લે મારા પીટા, લોટનો પાછો લઈ લે તું. પેલા સંતો કે શું છે ભગત? મારું ઘરનું છે. આમ કા કરે? એવું છે, તમે નથી દેવા દેતું.
તે સાધુ હતો ને ઓલો છેટે ઓલે કે તું બોલમાં તે 2 લાકડી વાળી લીધી, લઈ લે હુંડલો તું. પાછો લઈ લીધો લોટ. સાધુ કે ભાઈ સાહેબ તમારા ઘરમાં ડખો થાય, લઈ જાઓ અમારે વાંધો, અમને ભૂખ્યા રહેવાની ટેવ છે, જાઓ. આવાય મળે. ચોર થી કબાટ પટારો ખુલી ગયો હોત તો કઈ તમારા માટે અડધું છાંડત નહીં. માટે એ જેટલું છે એટલું શ્રીજી મહારાજને માટે વાપરી નાખો. અને પછી સુરા બાપુ કે વાહ રે વાહ, બહુ સારું, મને આ મારા કરતા તમારી ભક્તિને ધન્યવાદ છે. ગયા સીધા શ્રીજી મહારાજ પાસે ગઢપુર. મહારાજે વાત કરી, મહારાજ હવે આપ પધારો અને હવે ઉત્સવ સમય જે તમારે કરવું હોય તે આવો, પણ હવે દ્રવ્યનો સદવ્યય આપ કરો, બસ અમારે. પછી મહારાજ આવ્યા. શિયાળાનો સમય, અને એમાંથી શાકોત્સવની શરૂઆત થઈ. એ પૈસામાંથી જ 5 મણ રીંગણાનું પેલાથી શાક, જેટલા થોડા સંતો છે થોડા હરિભક્તો એટલું જ હોય ને, 5 મણ રીંગણા, તોય 5 મણ એટલે ક્યાં જાય? 5 મણ રીંગણા. બીજું તો જુદું, આરે ખીચડી હોય, રોટલા હોય, બીજું હોય, છાશ હોય, દહીં હોય, એ તો જુદું. 5 મણ તો ખાલી રીંગણાનું શાક, એનાથી શરૂઆત કરી. તે શાકો તો એક દિવસ નથી ચાલ્યો. આ પૈસામાંથી પૂરા 2 મહિના સુધી આજુબાજુના ગામડાઓમાંથી હરિભક્તોને બોલાવે સુરા બાપુ, સંતોને બોલાવે. શ્રીજી મહારાજ પોતે કછોટો વાળીને રીંગણાનું શાક બનાવડાવવા ઉભા રહે, પોતે પીરસે. અને જયારે છેલ્લો દિવસ 2 મહિનાનો થયો ત્યારે 60 મણ રીંગણા અને 18 મણ ઘી નો વઘાર. એ જમાનાનું ઘી. આંગળી અડી ગઈ હોય તો તણીથી સુગંધ જાય નહીં, અને અત્યારે અડી ગઈ હોય તો આપણને ખબર ન પડે ક્યાં અડી ગયા હતા. સૂંઘવું પડે, ઘી છે કે વેસેલીન? એવું તો ખોટી વાત નથી. હજી હવે તો કેવું હોય ખબર નહીં, બાકી એ શિયાળા એ ભેંસું, એ શુદ્ધ ભેંસુના ઘી, ભેંસના શુદ્ધ ઘી લ્યો ને. પણ એને શિયાળામાં જામી જાય, તમે આમ આંગળી નાખો ને, હાથ નાખો ને ઘી લેવા, નખમાં ફાંસું કરી જતી. જેમ આપણે વાંસની ફાંસ લાગે ને નખની અંદર કરી જાય ને, એમ ઘીની ફાંસું કરી જતી. એવા ઘી જામતા. હવે તો રડબડ જ હોય છે. એ જામે નહીં, માણા જામે નહીં. સત્સંગમાં રડબડ કોઈ ટેફું થતું જ નથી. 60 મણ રીંગણા, 18 મણ ઘીનો વઘાર, એની અંદર પાછું ચણાનો લોટ નાખવાનો, દહીં નાખવાનું, એ બધું જુદું. અને એવી રીતે પછી સંતોને મહારાજે ભક્તોને સંતોને 500 પરમહંસોને ખૂબ જમાડ્યા. તોય ખૂટ્યું નહીં. પછી તરત વસંત પંચમીનો ઉત્સવ કર્યો. દેશ દેશાવરમાં હજારો માણસો આવ્યા, ગાડાઓ ભરી અબીલ ગુલાલ ઉડાડી અને રંગોત્સવ કર્યો. અને જય જયકાર સત્સંગમાં કર્યો કે શાકોત્સવ અમર થઈ ગયો. પણ મૂળ વાત, ધર્મા તો ચોખ્ખો કાઢું છું, પાર્ટનર ઠાકોરજી છે, મારો પૈસો ક્યાંય જાય નહીં. એટલે એક પ્રોબ્લેમ છે અને એક એનું સોલ્યુશન છે. એટલે પૈસો આવે, ચિંતા જરૂર થાય, સાચવવાની માથાકૂટ થાય, પણ ભગવાનનો ભાગ કાઢે પૂરેપૂરો. મને લાગે આ બધા શિક્ષાપતિ તો વાંચતા જ હશે, પણ 95% લોકો એના ઉપર ધ્યાન જ આપતા નથી કે ભાઈ આ ઠાકોરજી કીધું છે તો વાપરવું જોઈએ એમ. પણ ઘણાની પાસે બહુ પૈસો, ભાઈ મહેરબાની કરજો, આ તો કેવા ખાતર કહી દઉં કે અમારે તમારે લઈ લેવું નથી, એમ કઈ તમે દઈ દો એમ નથી. પણ આપણે ઘણા ઓળખતા હોય, બહુ પૈસો હોય પણ વાપરવાના એવા કંજૂસ. ક્યાંય તમારે વાપરે નહીં. 5 પૈસા દેવો જીવ નીકળી જાય, મરી જાય, બધું પીડી જાય. આ લોભિયા જેવો તો ઉદાર કોઈ નહીં હો. 100% આપીને વિયો જાય. ન પોતે વાપરે, ન પોતાના આત્માનું સારું કરે. હવે સત્સંગમાં ક્યાંક થાળ કરાયો હોય, 2000 રૂપિયા દીધા હોય, 5000 રૂપિયા, હવે લાખો રૂપિયા હોય, એમાંથી 5000 દીધા. એક જણો મરીને નરકમાં ગયો, જમપુરીમાં ચોપડો કાઢ્યો તો ધર્મદેવની આગળ ઉભો રહ્યો, એને બધા પાપ ને પાપ જ નકરા. એક નીકળ્યું, 100 રૂપિયા ક્યાંક દાનમાં દીધા હતા. અને ધર્મરાજ ની સામે ઓલો કે જો એટલું તો નીકળ્યું ને, 100 રૂપિયા, અને તમે મને નરકમાં ગોંધી રાખો એ ન હાલે. લે ન્યા હામો થયો, એટલું તો નીકળ્યું ને, ભલે મેં પાપ કર્યા પણ 100 રૂપિયા ધર્મમાં કામમાં દીધા છે મારા, 100 રૂપિયા, અને તમે મને ગોંધી રાખો ન હાલે. ધર્મરાજ કે સેવા ઠીક, 100 રૂપિયા લાવો તો આને આપી દો પાછા. અને આપી દો પાછા, કોથળી સાથે નરકમાં નાખો. નાખ્યો, હું જોઈ રહ્યા છો?
એટલે જેટલી સંપત્તિ છે ને આ હિસાબમાં વાપરનારા બહુ ઓછા હોય છે, ઘણા વાપરતા હોય છે, વાપરો છો એનાથી જ આ બધું છે. પણ જે નથી વાપરતા એને થોડીક આપણે સાધુતા આવે, આપણે નથી જોઈતું, પણ જ્યાં સત્કર્મો થતા હોય પોતાને માટે, આત્મકલ્યાણને માટે, ભગવાન જેવો ભગવાન મળ્યો, આવો સત્સંગ મળ્યો, આવા સત્કાર્યો કરવા માટે આવી ભારત જેવી પુણ્ય ભૂમિ મળી, અને છોકરા અને છોકરીઓ એ તો વરાવા પરણાવવાના છે, એની કોઈ ના નથી, વ્યવહાર તો કરવાના જ છે. પણ તમારું પોતાનું આત્મશ્રેય થાય એમ હાથે કરીને આ પૈસો છે ને એ વાપરો ન કહેવાય, ખર્ચો ન કહેવાય, એ વાયવો કહેવાય. કે એક બીજ નાખો અને બાજરાના લોથો જેમ પાકે એમ આ લોથો પાકતો હોય છે. માટે ઇન્વેસ્ટમેન્ટ સાચું આ છે, સત્સંગમાં ભગવાનને અર્થે, ગરીબોને અર્થે એ બધું વાપરી લેવું. માટે જરૂર રક્ષણની ચિંતા છે, પણ ભગવાનને વચમાં આપણે ઇન્વેસ્ટ કરીએ, એને રોકીએ, એનો પાર્ટનર કરીએ, દશાંશ ભાગ રાખીએ તો જરૂર આપણી ભગવાન સહાય કરે છે.